એક નાનકડા ગામમાં રમેશભાઈ નામના ઈમાનદાર ખેડૂત રહેતા હતા. તેઓ ગરીબ હતા, પરંતુ દિલથી ખૂબ જ સારા હતા. રોજ વહેલી સવારમાં ખેતરમાં જઈને મહેનત કરતા અને સાંજ પડે ત્યારે જ ઘરે પરત ફરતા. એક દિવસ ખેતરમાં કામ કરતા સમયે તેમને જમીનમાં દફનાયેલું સોનાનું થેલું મળ્યું. થેલું જોઈને તેઓ ચકિત થઈ ગયા. મનમાં વિચાર આવ્યો કે આ સોનું પોતાના જીવનને બદલી શકે છે, પરંતુ તેમનું મન ઈમાનદારીથી હટ્યું નહીં. રમેશભાઈએ ગામના સરપંચને બોલાવ્યા અને થેલું તેમને સોંપી દીધું. તપાસ કરતા ખબર પડી કે એ સોનું શહેરના એક વેપારીનું હતું, જે રસ્તામાં ગુમાવી બેઠો હતો. વેપારીને સોનું પરત મળ્યું ત્યારે તે ખૂબ ખુશ થયો. તેણે રમેશભાઈની ઈમાનદારીથી પ્રભાવિત થઈને તેમને ઇનામ આપ્યું અને સાથે ખેતી માટે મદદ પણ કરી. થોડા સમય પછી રમેશભાઈનું જીવન સુધરી ગયું. લોકો તેમને માન આપતા અને તેમની વાતોને માનતા.